નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આંધ્રપ્રદેશની નાયડુ સરકારનો સપાટો, સોશિયલ મીડિયા પર અયોગ્ય કોમેન્ટ બદલ 39ની ધરપકડ। બેફામ મોંઘવારી, જથ્થાબંધ મોંઘવારીના આંકડાઓ પણ ઊંચા થતા ફુગાવો। ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ મામલે મહેસાણામાં ચક્કાજામ કરતા દર્દીઓના પરિવારજનો। જામનગરના હાપા યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો થતો પ્રારંભ। પીએમ જન આરોગ્ય યોજનાના સંદર્ભમાં સરકારી હોસ્પિટલોનું આધુનિકરણ કરવા માંગ ઉઠાવતી આમ આદમી પાર્ટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજના સમયમાં સોશિયલ મીડિયા એ વ્યક્તિનો સંદેશો પહોંચાડવાનું સૌથી મજબૂત માધ્યમ છે, પરંતુ આ માધ્યમનો ઘણી વખત દુરુપયોગ પણ થાય છે। આજના સમયમાં લોકોને ટાર્ગેટ કરવા માટે તેનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે ચંદ્રબાબુ નાયડુ સરકાર આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરી રહી છે અને પોલીસને આવા કૃત્યો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે। સાથે જ પોલીસ પણ સંપૂર્ણ એક્શનમાં આવી ગઈ છે। આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ સામે કડક પગલાં લીધા છે। રાજ્ય સરકારે 100 કેસ નોંધ્યા છે અને 39 લોકોની ધરપકડ કરી છે। આ કાર્યવાહી તે પોસ્ટ પર કરવામાં આવી છે જેમાં રાજ્યના વિવિધ પક્ષોના નેતાઓ અને તેમના પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા હતા। પોલીસનું કહેવું છે કે આવી પોસ્ટ લોકોના જુદા જુદા જૂથો વચ્ચે સંઘર્ષ સર્જી શકે છે। ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ભારતનો જથ્થાબંધ ફુગાવો વધીને 2.36% થયો છે। સપ્ટેમ્બરમાં તે 1.84% હતો। આ વધારો ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો છે। ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ભારતનો જથ્થાબંધ ફુગાવો વધીને 2.36% થયો છે। સપ્ટેમ્બરમાં તે 1.84% હતો। આ વધારો ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો છે। ગુરુવારે આ સંબંધિત સરકારી આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા। રોયટર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જથ્થાબંધ ભાવાંકનો ઉપયોગ કરીને માપવામાં આવેલ જથ્થાબંધ ફુગાવો 2.2% રહેવાની ધારણા હતી। અગાઉ ભારતનો છૂટક ફુગાવો સપ્ટેમ્બરમાં 5.5%થી ઓક્ટોબરમાં અણધારી રીતે વધીને 6.2%ની 14 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો। વધતી જતી મોંઘવારીના કારણે અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો દેખાવા લાગ્યા છે। આ કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય નીતિમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં વિલંબ થઈ શકે છે। જાહેર કરાયેલા સત્તાવાર આંકડા દર્શાવે છે કે શાકભાજી, ફળો અને ખાદ્ય તેલોના ભાવમાં વધારો એ ઉછાળાનું મુખ્ય કારણ છે। ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઓગસ્ટ 2023 પછી પ્રથમ વખત મધ્યસ્થ બેંકના ફુગાવાના લક્ષ્યની બાહ્ય મર્યાદાને વટાવી ગયો। WPI જથ્થાબંધ માલના ભાવ વૃદ્ધિને માપે છે। કડી તાલુકાના બોરીસણામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજીને અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હતી, જેમાંથી 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેના લીધે 2 દર્દીઓના મોત નીપજ્યા હતા। આ મામલે ભોગ બનનારા 17 પીડિતોને ન્યાય અપાવવા અને આરોપી સામે વધુ ફરિયાદ નોંધવાની માંગ સાથે પીડિતો ગ્રામજનો દ્વારા મહેસાણામાં ચક્કાજામ કરવામાં આવ્યો। ખ્યાતિકાંડ મામલે ગ્રામજનો દ્વારા મહેસાણા બોરીસણામાં ચક્કાજામ કરાયો છે, જેમાં રાયચડા કડી હાઈવે પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને વાહનો અટકાવ્યા હતા। ખ્યાતિકાંડને લઈને બોરીસણામાં મોટા પાયે દેખાવો કરવામાં આવી રહ્યો છે। મેડિકલ માફિયાઓ સામે બોરીસણાના ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ રહેશે। આ સાથે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધાવવા માટે ગ્રામજનોએ માંગ કરી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા છે અને રોડ ઉપર બેસી રસ્તો બંધ કરતા 2.5 કિલોમીટર સુધીના ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલના આ કાંડમાં પોલીસે હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો સહિત કુલ 5 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં મનુષ્યવધ, છેતરપિંડી અને પૂર્વ યોજિત કાવતરાના ગુના સહિતની કલમો દાખલ કરવામાં આવી છે અને ડોક્ટર પ્રશાંત નામના એક તબીબની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। આ હોસ્પિટલને ઉત્તર ગુજરાતના શાસક પક્ષના એક નેતાના આશીર્વાદ હોવાની વિગતો પણ બહાર આવવા પામી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ટેકાના ભાવે મગફળી, આમ આદમીનું આવેદન અને સમૂહ લગ્ન સમારોહ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે JMC કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી JMC કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે। JMC કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે।
અત્યારે જ જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો. મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે. આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે. જી હા, જેએમસી કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં. આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 સીસી લિક્વિડ કુલ એન્જિનમાં. યામાહા બાઇકમાં FZ અને FZX 150 સીસીમાં તેમજ R15 અને MT15 155 સીસી સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં. સ્કૂટર 80,948. બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે.
આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે 14મી નવેમ્બરે હાપા યાર્ડ ખાતે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કર્યો. જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘે આ પ્રારંભનું ઉદ્ઘાટન જિલ્લા બીજેપીના અધ્યક્ષ રમેશભાઈ મુંગરાના હસ્તે ગોઠવ્યું હતું. આ તકે હાપા યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખરીદ વેચાણ સંઘના મેનેજર પ્રભુલાલ મણવર હાજર રહ્યા હતા. જામનગર તાલુકાના કુલ 9000 ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વેચવા માટે પોતાના નામ નોંધાવ્યા છે. જે પૈકી 55 ખેડૂતોને સંઘે આજે ગુરુવારે મગફળી વેચવા યાર્ડમાં આવવા મેસેજ કર્યો હતો. આ 55 ખેડૂતો પૈકી 11 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. સરકાર ખેડૂતો પાસેથી એક મણના ₹1356.60 ના ભાવે મગફળી ખરીદે છે. વજન કાંટાને ફુલહાર કરીને ટેકાના ભાવે મગફળી ખરીદીની આ કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રભુલાલ મણવર અને રમેશભાઈ મુંગરાએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ તારીખ 14/11/2024ના રોજ સરકારશ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. આજે 55 ખેડૂતોને મેસેજ કરવામાં આવેલ હતા. એમાંથી 11 ખેડૂતો આજે ખરીદી માટે હાજર રહેલ છે અને ટેકામાં ભાવ એક મણે ₹1356.60 સરકારે નક્કી કરેલ છે અને ઝીણી મગફળીની અંદર 14નો ઉતારો અને મોટી મગફળીની અંદર 13ના ઉતારાથી અને 35 કિલોની બેગમાં ભરતી કરવાની શરતે ખરીદી કરવામાં આવશે. અને ટોટલી આપણે જામનગર તાલુકાની અંદર 9000 ઉપર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને 90 દિવસ સુધી આ ખરીદીની પ્રક્રિયા ચાલુ રહેશે. ગત વર્ષે સરકારશ્રીના ટેકાના ભાવની ₹1275 અંદર ખરીદી કરવાની હતી, પરંતુ ખુલ્લી માર્કેટની અંદર 1300ની આસપાસ ભાવ હાલતા હોવાથી કોઈ પણ ખેડૂતોએ ગયા વખતે ટેકાની અંદર મગફળી આપેલી ન હતી. આ વર્ષે ખરીદી ખુલ્લી માર્કેટ કરતાં ભાવ ટેકાના ભાવ ઊંચા હોવાથી મગફળી આ વખતે ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં આપશે ટેકામાં, એવું અત્યારથી લાગે છે. જામનગર જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડ, જે જિલ્લા કક્ષાનું આપણું યાર્ડ છે, એ યાર્ડમાં રાજ્ય સરકારની જે યોજના છે કે ખેડૂતોની જણસી ખરીદવી અને ઊંચા ભાવથી જણસી ખરીદાય, એ પૈકીમાં આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ મારફત આ એજન્સી અને આપવામાં આવી છે અને તાલુકા સંઘ મારફત આજે રાજ્ય સરકારે જે મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી આજે આનંદ છે ખેડૂતોમાં કે 200 મણ મગફળી પહેલીવાર લોકશાહી પછી તો ખેડૂતોની ખરીદાઈ હોય તો પહેલીવાર આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈની મહેનત, એના કારણે આજે 200 મણ મગફળી એક ખેડૂતની ખરીદાય અને ₹1356.60 જેવો ભાવ આ ખેડૂતને આપવામાં આવશે. મને આનંદ છે કે આજે જામનગર માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ મારફત જે ખરીદી થવાની છે એમાં 9000 ખેડૂતો નોંધાયેલા છે. ખેડૂતોનો ઉત્પાદન પણ સારું છે, ભાવ પણ સારા છે અને વધારે ક્વોલિટીમાં જથ્થામાં લેવાનું આયોજન આ રાજ્ય સરકારે કર્યું છે. આ રાજ્ય સરકાર જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડી છે, જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ખેડૂતોની પડખે જ છે. એના દાખલા છે. અછત કે આપત્તિના સમજમાં પણ અનેક પેકેજો જાહેર કરીને રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરી છે. આ વખતે આખા સમગ્ર ગુજરાતમાં ખેડૂત આલમમાં કુદરતની પણ મહેરબાની છે, સરકારની પણ મહેરબાની છે અને ખેડૂતો ખૂબ આનંદિત છે અને એને પૂરતા ભાવ મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે આવતા દિવસોમાં આપણા નરેન્દ્રભાઈની જે કલ્પના હતી કે 2024 પછી ખેડૂતોનો વિકાસ થાય, ખેડૂતોની પૂર્ણ તાકાતથી ખેડૂત કામ કરતો થાય,
આ દેશ ખેતી પ્રધાન દેશ છે એનું સાચા અર્થમાં જો અત્યારે આપણા એના દર્શન થાય છે. એટલે હું આ રાજ્ય સરકારના ભાઈજી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો આભાર. પીએમ જન આરોગ્ય યોજના અંતર્ગત સરકારે ચોકસાઈ રાખવી જોઈએ અને ખાનગી હોસ્પિટલોને બદલે સરકારી હોસ્પિટલોમાં ઇલાજ તથા ઓપરેશન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એ મુદ્દો આગળ કરીને આજે ગુરુવારે બપોરે જામનગર શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરોએ આવેદન આપ્યું છે. મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવેલું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સોંપવામાં આવ્યું છે. જન આરોગ્ય યોજના હેઠળ ખાનગી હોસ્પિટલોને આપવામાં આવતા પેમેન્ટની બાબતમાં પણ સરકારે ચોકસાઈ જાળવવી જોઈએ અને જામનગર સહિત રાજ્યમાં લોકોને સરકારી હોસ્પિટલોમાં આ કાર્ડ હેઠળ તમામ સુવિધાઓ મળે તે માટે હોસ્પિટલોની આધુનિકરણ કરવું જોઈએ. આવેદનપત્ર આપતી વેળાએ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ વસરામભાઈ રાઠોડ, પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, અરવિંદ શુક્લા અને નિલેશ ભાલાળા વગેરે હાજર રહ્યા હતા. પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ દોંગાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર શહેર અને જિલ્લાની ટીમ જે આવેદન આપવા માટે આવી છે એમની પાછળનો મુખ્ય હેતુ એવો છે કે આ મહાભ્રષ્ટ ભાજપ સરકાર એમની કોઈ પણ પોલિસી હોય એમની પાછળનો હેતુ હંમેશના માટે પ્રજાલક્ષી ઓછો હોય અને એમના મળતિયાઓને પુષ્કળ માલામાલ રીતે કેમ કરી દેવામાં આવે એના માટે કદાચ જરૂર પડે તો ગુજરાતના કે ભારતના ગમે એટલા લોકોના જીવ પણ કેમ દેવા પડે તો એનાથી આ મહાભ્રષ્ટ ભાજપ સરકાર છે એ પાછી ખચકાતી નથી. એવો જ એક કિસ્સો જે બન્યો છે ખ્યાતિ હોસ્પિટલનો કે જે મા અમૃતમ કાર્ડના જે ડિડક્ટ છે કે એમની પાછળ હોસ્પિટલોને કેમ વધારેમાં વધારે ફાયદો થાય, પ્રજાને કે પેશન્ટને એ ટ્રીટમેન્ટની જરૂર છે કે નથી જરૂર એ બીજા નંબરની વાત છે. હોસ્પિટલોને પૈસા મળતા રહેવા જોઈએ. આ જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એ ખ્યાતિ હોસ્પિટલને 2021માં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને ત્યારે એવા બણગા ફૂંકવામાં આવ્યા હતા કે કોઈ પણ ચમરમંદીને છોડવામાં નહીં આવે. તો 3 વર્ષમાં એ કયા ચમરમંદીને પકડવામાં આવ્યા છે? લોકોની સામે મહાભ્રષ્ટ ભાજપ સરકારના જે લોકો છે એ પહેલાં તો મૂકે. બીજા નંબરમાં અમે આમ આદમી પાર્ટી આ પ્રજાવતી કહેવા માંગીએ છીએ કે તમારે તમારા મળતિયાઓને માલામાલ બનાવી દેવા હોય તો બનાવી દો, તમારી તેજુરીમાંથી એમનેમ પૈસા દેવા હોય તો દઈ દો, પણ આ લોકોના જીવ સાથે ચેડા કરવાનું 2 હાથ જોડીને વિનંતી કરી છે બંધ કરો. આ લોકોનો મહાસંહાર જે છે નરસંહાર કરવાનું બંધ કરો, નહીતર પછી આ જે શાંતિપૂર્વક આપવામાં આવેદન જે છે એ કાલ સવારે આજે જે ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છીએ કાલ સવારે અમે ભગતસિંહ કે ચંદ્રશેખર આઝાદના ચિંધ્યા માર્ગે પણ ચાલશું. જામનગરના રામેશ્વર નગર વિસ્તાર નજીક આવેલા વિનાયક પાર્કમાં ખોડિયાર ધામ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનાયક પાર્કમાં આવેલા ખોડિયાર ધામ દ્વારા નજીકના એક ખાનગી હોલમાં સમૂહ લગ્નનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી બાલુઆઈ પ્રેરિત આ ખોડિયાર ધામ સમૂહ લગ્ન કાર્યક્રમમાં લંડન સ્થિત દાતા કિશોરભાઈ કોટેચા, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ તરીકે DN મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખોડિયાર ધામ આયોજિત સમૂહ લગ્નના આ કાર્યક્રમમાં સર્વે જ્ઞાતિની દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંગે ખોડિયાર ધામના સંચાલક પ્રવીણભાઈ ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રામેશ્વર નગર જામનગર ખોડિયાર મંદિર સ્વયંભૂ પ્રગટ મંદિર ચારણ જગદંબા શ્રી બાલુઆઈ પ્રેરિત સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન 13મો ધામેધૂમે ઉજવાઈ ગયો છે. તારીખ 14/11/2024ને ગુરુવારે ધામેધૂમે સમૂહ લગ્ન 7-9 દંપતીનો ઉજવાઈ ગયો છે. દર વર્ષે 13 વર્ષથી સમૂહ લગ્ન કરી છે અને દર અષાઢી બીજ ખોડિયાલમાંનો ઉત્સવ ઉજવી છે. 25 વર્ષથી ઉજવી છે અષાઢી બીજનો ઉત્સવ. તો આ બધા ભાવિક ભક્તો એને ધન્યવાદ આપું છું. બધા ભાવિક ભક્તોથી આ બધા કાર્યો થાય છે, સેવાના કાર્યો થાય છે અને ખોડિયામાં એને બધાને એના ઉપર કૃપા કરે. ઉપસ્થિત મહેમાન જયેશભાઈ રૂપારેલિયા પણ પધાર્યા, એની અમને એક યાદી લીધી છે, એને અમને આનંદ થાય છે. પછી એક મોદી સાહેબ પૂનમબેન તરફથી મોદી સાહેબ પણ આવેલા, એની અમે હાર્દિક સ્વાગત કરી છે. કિશોરભાઈ કોટેચા લંડનથી આવ્યા છે, એમની પણ અમને સેવા છે, દર વર્ષે એની હાજરી હોય છે. દર વર્ષે કિશોરભાઈ કોટેચાને પણ યાદી લઉં છું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખાતર માટે કતાર અને દારૂડિયાનું દંગલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં,
જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. ત્યાં સારા ને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. ને અઠવાડિયામાં મારી લાકડી મૂકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63521 66021. हर घर पर छत हो और हर छत पर सूरज का पहरा, छट जाए अंधेरा फिर फैला जो गहरा हो. सूर्य की अपार शक्ति को प्रेरणा बना भारत आज अक्षय ऊर्जा के क्षेत्र में एक वैश्विक बदलाव की नींव रख रहा है. आज अगर देश सौर ऊर्जा के क्षेत्र में लगातार आगे बढ़ रहा है तो इसका आधार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दूरदर्शिता एवं दृढ़ संकल्प है. आत्मनिर्भर ऊर्जा के क्षेत्र में एक ऐतिहासिक पहल है पीएम सूर्य घर मुफ्त बिजली योजना. इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत 75,000 करोड़ रुपए के प्रावधान से 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाकर देशवासियों को ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनाया जा रहा है. इस योजना के माध्यम से एक ओर जहां देशवासी हर महीने 300 यूनिट मुफ्त बिजली का लाभ ले रहे हैं, वहीं अतिरिक्त उत्पादन से अपनी आय में भी बढ़ोतरी कर रहे हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत वित्तीय सहायता के रूप में हर परिवार को 78,000 रुपए की सब्सिडी दी जा रही है. हर घर तक सोलर पहुंचाने और उपभोक्ताओं को सहायता के लिए pmsuryaghar.gov.in पोर्टल बनाया गया है. इस पोर्टल के माध्यम से 100% ऑनलाइन प्रक्रिया द्वारा आज 1 करोड़ 30 लाख से ज्यादा परिवार प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करवा चुके हैं. સોલર લેવા માટે સૌથી પહેલા તો દરેકે દરેક ડિસ્કોમનો વીજ પુરવઠો હોવો જરૂરી છે. સોલર સિસ્ટમ લગાડવાનું એકદમ ઇઝી અને એકદમ સરળ છે, જેને કારણે સૌથી વધારે કસ્ટમરને પણ ફાયદો થાય છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતાને સોલાર સિસ્ટમ વસાવવા અપીલ કરી છે. इस योजना के लाभार्थी बनकर आत्मनिर्भर ऊर्जा की ओर कदम बढ़ाते हैं. आइए सोलर अपनाते हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना.
લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને ભાણવડ તાલુકામાં ખેડૂતોને ખાતરની અછત થવાની દહેશત હોય તેવું જોવા મળી રહ્યું છે. ભાણવડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ભાણવડ ખાતે આવેલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે વહેલી સવારથી ખાતર મેળવવા માટે કતારો લગાવી રહ્યા હોય છે. જો કે આ તમામ ખેડૂતોને કેન્દ્ર દ્વારા જરૂરિયાત મુજબનું ખાતર આપવામાં આવે છે. જામનગરના અંબર ચોકડી વિસ્તારમાં દેશી દારૂના ઘણા બધા પ્યાસીઓની રાત્રિના સમયે અવરજવર રહેતી હોય છે. આ પ્રકારનો એક પરપ્રાંતીય પ્યાસી ગઈકાલે બુધવારે રાત્રે અંબર ચોકડી નજીક લવારા કરતો હતો. આ શખ્સે કોઈ નશો કરેલો હોય તેવું જણાતું હતું. આ વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીના કોઈ શખ્સ સાથે આ પરપ્રાંતીય નશેડી શખ્સને કોઈ બબાલ થઈ હતી. આ પરપ્રાંતીય શખ્સના કહેવા પ્રમાણે કોઈએ તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. લૂંટ બાબતે પછી શું થયું તે જાહેર થવા પામ્યું નથી. ટ્રાફિક પોલીસના એક કર્મચારીએ વાહન ચાલકોને કનડગત કરવાના આરોપસર આ નશેડી શખ્સની અટકાયત કરી લીધી હોવાનું જાહેર થયું છે. દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક બરડો ડુંગર આવેલું છે. આ ડુંગરના વિસ્તારમાં તાજેતરમાં જંગલ સફારી શરૂ થયું ત્યાં સુધી બરડો ડુંગર દેશી દારૂના મોટા ઉત્પાદન કેન્દ્ર તરીકે દાયકાઓથી કુખ્યાત છે. અહીં થોડા સમયે ભાણવડની પોલીસ ડુંગરોમાં પહોંચી જાય છે અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લે છે. દારૂના ડ્રમ ઢોળી નાખે છે. ભઠ્ઠી ચલાવનારાઓ ભાગ્યે જ પકડાય છે. આમ છતાં થોડા સમયે ભાણવડ પોલીસ દ્વારા દારૂના ડ્રમ ઢોળવાની આ કામગીરીના ફોટા અને વિડીયો વાયરલ કરવામાં આવે છે. આ વિસ્તારમાં એવો પણ પ્રચાર થાય છે કે બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ વન વિભાગની બેદરકારીને કારણે ચાલી રહી છે. ગામડામાં માત્ર 19% લોકોને ખેતીની આવક છે અને બાકીની 81% વસ્તી જ માંગ વધારે છે એવું એક અભ્યાસમાં જણાવાયું છે. ગામડાના રહીશો માટે સર્વસામાન્ય માન્યતા એવી હોય છે કે એ લોકો ખેતીની આવક પર નિર્ભર હોય છે, પણ એવું છે
નહીં. ગ્રામીણ બજારમાં ખેતીની આવક પર નપતા વપરાશકારોની સંખ્યા માત્ર 19% જ છે. બાકીના 81% ગામડાના વપરાશકારોની આવક વિવિધ સ્ત્રોત પર નિર્ભર છે. ખેતીની આવક પર નિર્ભર આ 19% વસ્તીમાં સામેલ 82% ખેડૂતો મોટે ભાગે આર્થિક સમસ્યા સામે ઝઝૂમતા હોય છે. બીજી તરફ આવકના વિવિધ સ્ત્રોત પર નિર્ભર વસ્તી સરખામણીની દ્રષ્ટિએ ઓછા આર્થિક તણાવનો સામનો કરતી હોય છે. એટલે કે ખેડૂતો કરતાં વધુ સારી સ્થિતિમાં હોવાનું આ વિષયમાં હાથ ધરાયેલા એક અભ્યાસના રિપોર્ટમાં જણાવવામાં આવી છે. સર્વેક્ષણમાં જણાવ્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોની ખર્ચ શક્તિમાં વધારો થઈ રહ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ પરના હુમલાના કેસમાં સામસામી ફરિયાદો થઈ છે. સામા પક્ષે પુષ્પદીપસિંહ હરીશચંદ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. જામજોધપુરના 77 વર્ષના મુક્તાબેન રવજીભાઈ શાપરિયા ઘરની બહાર કચરો સળગાવતા હતા ત્યારે દાઝી ગયા હતા. સારવારમાં તેમનું મૃત્યુ થયું છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાંથી એક શ્રમિક પરિવારની 15 વર્ષની પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ વિકાસ શંકરભાઈ બામણિયા વિરુદ્ધ થઈ છે. ખંભાળિયા જામનગર રોડ પર બનનારા રેલવે ઓવરબ્રિજનું કામ 5 મહિનાથી શરૂ થતું નથી. જામનગરના કુલ 103 રોકાણકારો ઓનલાઈન આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા છે એવું આવેદન કેટલાક લોકોએ સત્તાવાળાઓને આપ્યું છે. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લોકોને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ખંભાળિયા ગઢવી સમાજના અગ્રણી અને શહેર કોંગ્રેસ પ્રમુખ 55 વર્ષના નાગાજણભાઈ જામનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. જામનગર નજીકના દરેડ ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના 2 લેક્ચરરની બદલીઓ થઈ છે. જામનગરના ગુલાબનગરમાં ચામુંડા કૃપા મકાનમાં 2 લાખની રોકડ સાથે 3 જુગારી શખ્સો ઝડપાયા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં અંદાજે 60 વર્ષની ઉંમરના કોઈ અજાણ્યા વૃદ્ધનું મોત થયાની વિગતો બહાર આવી છે. ગિરીશચંદ્ર જયસુખલાલ ઓઝા તે જોશનાબેનના પતિ તથા મનીષભાઈ ભાવનાબેન અને ભક્તિબેનના પિતાનું અવસાન થયું છે. કિશોરભાઈ રમણીકભાઈ મહેતાના 63 વર્ષના પત્ની જયશ્રીબેન તે કેતન અને અમિતના માતાનું અવસાન થયું છે. પ્રવીણચંદ્ર જયશંકર દવે તે રંજનબેનના પતિ તથા પરેશ, નિલેશ અને તૃપ્તિબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આંધ્રપ્રદેશની નાયડુ સરકારનો સપાટો. સોશિયલ મીડિયા પર અયોગ્ય કોમેન્ટ બદલ 39ની ધરપકડ. બેફામ મોંઘવારી, જથ્થાબંધ મોંઘવારીના આંકડાઓ પણ ઊંચા થતા ફુગાવો. ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ મામલે મહેસાણામાં ચક્કાજામ કરતા દર્દીઓના પરિવારજનો. જામનગરના હાપા યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો થતો પ્રારંભ. PM જન આરોગ્ય યોજનાના સંદર્ભમાં સરકારી હોસ્પિટલોનું આધુનિકરણ કરવા માંગ ઉઠાવતી આમ આદમી પાર્ટી.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.